નમસ્કાર દર્શક મિત્રો, મહેર એકતા અખબારના માધ્યમથી મહેર સમાજના વિવિધ લોકોને આપણે મળતા હોઈએ છીએ અને એમનો પરિચય મેળવતા હોઈએ છીએ। ત્યારે આજે આપણી સાથે વિધિબેન ઓળેદરા છે। વિધિબેન એક તો ડોક્ટર છે અને બીજી વસ્તુ વિધિબેનમાં ખાસ વિશેષતા એ છે કે વિચારોને તો જોડો આ એક પુસ્તક 2 દિવસ પહેલા આ પ્રકાશિત કરવામાં આવ્યું છે। તો હવે આપણે આ પુસ્તકને લઈને અને એ ડોક્ટર થયા છે, પહેલા આપનો પરિચય આપો। મારું નામ વિધિ ઓળેદરા છે અને હાલ હું જુનાગઢમાં રહું છું અને મેં 1 થી 10 ધોરણ મેં આલ્ફા હાઈસ્કૂલમાં કરેલા છે, આપણે જે મોતીબાગ આવેલી છે ત્યાં, અને 11-12 સાયન્સ મેં આલ્ફા વિદ્યા સંકુલ જે વડાલ આવેલી છે ત્યાં કરેલા છે। અને ત્યારબાદ મારો જે મેડિકલનો અભ્યાસ છે રાજકોટ BH ગાર્ડી કોલેજ હોમિયોપેથિક કોલેજ છે ત્યાં મારો અભ્યાસ અત્યારે સ્ટાર્ટ જ છે અને હાલ હું અત્યારે લાસ્ટ યરમાં છું હોમિયોપેથિક। મારું મૂળ ગામ કાસાબડ છે। મારા પપ્પાનું નામ ભરતભાઈ ઓળેદરા છે। જુનાગઢ રહેવા આવેલા છે ત્યારે અમારે 20 થી 23 વર્ષ જેવું થઈ ગયેલું છે અને મારા પપ્પા મૂળ કાસાબડના છે પણ મોટા માલગામમાં થયેલા છે। હાલ અત્યારે તો મારું જે 4th યર છે એ પૂરું થવા માટે 6 થી 7 મહિના જ બાકી છે અને પછી વરસ દિવસ ઇન્ટર્નશીપ હશે। એ ઇન્ટર્નશીપ પછી હું મારી હોમિયોપેથિક પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દઈશ। હવે બેન, એક પુસ્તક પ્રકાશિત કર્યું, તો આ પ્રેરણા ક્યાંથી મળી તમને? એવું ક્યારે લાગ્યું કે હું એક પુસ્તક લખું, આ પુસ્તક લખ્યા પછી આનું પ્રિન્ટ થયું છે અને આ પ્રકાશિત કર્યું છે, બરોબર છે? તો આ લખવાની પ્રેરણા ક્યાંથી મળી? અમે છેલ્લા 10 થી 12 વર્ષ બ્રહ્માકુમારીઝ સંસ્થામાં જોડાયેલા છે ને બ્રહ્માકુમારીઝ એક એવી સંસ્થા છે કે જેમાં મેડિટેશન શું છે એ શીખવાડે છે તમને, પ્લસ પોઝિટિવિટી શું છે એ આપને શીખવાડે છે અને હકારાત્મકતાનો આપણે અત્યારે તો બધા હકારાત્મકતાથી જ પરિચિત છે, ખાલી શબ્દથી જ પરિચિત છે, પણ એ હકારાત્મક શબ્દ કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગી છે એનું માર્ગદર્શન મને ત્યાંથી મળેલું છે। બુક બાબત તો મારા માટે બુક બાબત મારા માટે તો નવી જ છે, પણ મને બ્રહ્માકુમારીઝમાં હું જયેલી છું તો ત્યાંથી મને મેડિટેશન મને શીખાડેલું છે, તો મેડિટેશન કરતાં મને આવડે છે અને મેડિટેશન કરું એટલે મને હકારાત્મક વિચાર સારા આવે છે અને પ્લસ એક વાત એ કે મને ઓબ્ઝર્વેશન કરવાની બહુ આદત છે। તો ઓબ્ઝર્વેશનથી મને ખ્યાલ આવ્યો કે ના, આ વસ્તુ પણ કરવા જેવી છે અને હાલ હું વહેલી સવારે 3 થી 4 વાગ્યા દરમિયાન મેં મેડિટેશન કરેલા છે ત્યારે મને સારા વિચારો આવેલા છે અને એ વિચારો દરમિયાન મેં શરૂઆતમાં ટોપિક એક સિલેક્ટ કરેલા છે કે ના, આ બાબત ઉપર આપણે બુક લખવાની જરૂર જ છે અને આ બુક એવી છે કે સ્ટુડન્ટથી લઈ ડૉક્ટરથી લઈ અને બધાના વિચારો સંકળાયેલા છે। ડૉક્ટર વસ્તુ પણ આમાં આવી જાય છે, પ્લસ સ્ટુડન્ટનું શું આગળ વધવું અને શું કરવું એ પણ આમાં જોડાયેલું છે। ત્યારબાદ મેડિટેશનલ ફાર્મિંગ, યોગિક ખેતી શું છે તે પણ ટોપિક મેં આમાં એડ કરેલો છે। ત્યારબાદ અત્યારે હાઉસવાઈફ કે એ ઘરમાં રહીને પણ કઈ રીતે બધી વસ્તુ હેન્ડલ કરતી હોય એ વસ્તુ પણ મેં આમાં ઉમેરેલી છે। એટલે હાલ આ બુક એવું નથી કે માત્ર સ્ટુડન્ટ જ વાંચી શકે, પણ બધી જ ફિલ્ડના વ્યક્તિ મારી આ બુક વાંચી શકે છે। મારો વિચાર તો એવો છે કે આગળ વધતી અત્યારની બધી જનરેશનને મારા સારા એવા વિચાર પહોંચે એના માટે હજી આગળ હું એવો પ્રયાસ કરીશ કે આના પછી પણ હું સારી એવી બુક પબ્લિશ કરી અને તમારી સામે રજૂ કરું, એવી મારી ઈચ્છા છે। હાલ અત્યારે ડૉક્ટર તો આપણે બધા જોઈએ જ છે કે ડૉક્ટર એક ભગવાનથી બીજું સ્ટેપ કહીએ તો ડૉક્ટર છે કે ભગવાને એવું કહેલું છે કે મારા સિવાયનો બીજો વ્યક્તિ તું છો એમ। તો હાલ અત્યારે હું જે રીતે પરિસ્થિતિ જોઈ રહી છું ને, તો ડૉક્ટર્સ લોકોમાં છે ને દયા ભાવના અત્યારે ઘટતી જાય છે। તો મારી એવી ઈચ્છા છે કે દયા ભાવનાની સાથે સાથે તમે તમારી મેડિકલ પ્રેક્ટિસમાં સારું એવું વર્ક કરી અને તમારા ડૉક્ટરના શબ્દો એવા હોવા જોઈએ કે સામેવાળી વ્યક્તિ જે પેશન્ટ છે, આપણી સામે પેશન્ટ છે બેઠું છે, તો એ પેશન્ટનું બોલવાથી જ દર્દ ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ જાય, એવો મારો બધાને સંદેશ છે। અને લેખક તરીકે એવું છે કે અત્યારે તો હું મેડિકલ ફિલ્ડમાં જ છું, તો મારો લેખક તરીકે એવો વિચાર છે કે ડૉક્ટરની સાથે સાથે કે એક સારો એવો મેસેજ પહોંચે એ લોકોને કે હકારાત્મકતાથી તમે લોકો જોડાઓ। બધી વસ્તુમાં એવું જરૂરી નથી કે આપણે નેગેટિવિટીથી જ સ્ટાર્ટ કરીએ, કારણ કે અત્યારે હું જોઉં છું હાલ
તો શરૂઆત બધા નેગેટિવ વિચારથી જ કરે છે આગળ વધવા માટે. તો લેખક તરીકે મારો એવો વિચાર છે કે તમે બસ એક હકારાત્મકતાથી શરૂઆત કરો અને પછી તમે રિઝલ્ટ જુઓ કે વસ્તુ શું છે એમ. ખૂબ સરસ માહિતી આપી છે. અને એક મેયરની નાનકડી દીકરીએ વિધિબેન ઓળેદરાએ એક બુક એટલે કે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. તો આપણે પણ મહેર એકતાના માધ્યમથી અને સૌ જ્ઞાતિ જે મહેર એકતા અખબારના જે સૌ દર્શક મિત્રો વતી પણ બેન અમે સૌ આપણે શુભકામના પાઠવીએ છીએ કે આવનારા ભવિષ્યમાં એક સારા લેખક અને ડૉક્ટર તરીકે તમે છે એ સમાજને પણ જે તમારું નોલેજ જે અભ્યાસ છે એનો ઉપયોગ છે એ સમાજમાં પણ સારામાં સારો થાય એવી અમે શુભકામના પાઠવીએ. અને ખાસ ઇન્ટરવ્યૂના અંતે લાસ્ટ પ્રશ્ન એ થાય છે કે આ જે પુસ્તક છે એ આની પ્રિન્ટ કોપી કેટલી છે, આની કિંમત શું છે, અને આ પુસ્તક જોઈતું હોય તો કોઈ બુક સ્ટોરમાં બધા માટે છે કે લિમિટેડ આ પુસ્તકનો પ્રિન્ટ થયેલી છે? હાલ આ પુસ્તક મેં રાજકોટ પ્રવીણ પ્રકાશન દ્વારા મેં પબ્લિશ કરાવેલું છે અને પુસ્તકની કિંમત 150 રૂપિયા રાખેલી છે. અને આ પુસ્તક ગુજરાતની અંદર બધી બુક સ્ટોરે અવેલેબલ છે. એક દિવસ આપણી શાળાના શિક્ષિકા બેન રામભીબેને મને વિધિબેન વિશે વાત કરી કે આપણી દીકરી છે અને એણે એક બુક લખેલી છે, તો દીકરીને આપણે પ્રોત્સાહિત કરવાની છે. તો એક દિવસ પ્રાર્થનાના સમયે વિધિબેનને બોલાવ્યા અને વિધિબેને પોતાના વિશે બુક વિશે સરસ મજાનો પરિચય આપ્યો અને જણાવ્યું કે મેં આ બુક શા માટે લખી. પહેલાં તો એ બુકનું શીર્ષક વિચારોને તોડો કે જોડો, વિચારોને તોડવાના છે કે જોડવાના છે. અને એ સાથે એમણે પુસ્તકનો પરિચય પણ આપ્યો અને સમાજની આપણી જ દીકરી છે તો એમણે એક ખૂબ સરસ પ્રયત્ન કરેલો છે. એક તો દીકરી મેડિકલનો અભ્યાસ કરી અને ડૉક્ટર બનેલી છે, એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણી દીકરીઓ આ રીતે જ અવિરત પ્રયત્નો દ્વારા આગળ વધતી રહે. અને સાથે સાથે પોતાને વાંચન શોખ છે અને એ કારણે એમણે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે. અને ગર્વની વાત તો એ છે કે એ પુસ્તક પાછું પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા પ્રવીણ પુસ્તક ભંડારે પ્રકાશિત કર્યું. એ દીકરી માટે ખાસ ગર્વની વાત છે. આપણા બધાની ફરજ છે કે આપણી દીકરીઓ આ રીતે જે આકાશને આંબવા માગતી હોય એને પ્લેટફોર્મ પૂરું પાડીએ, એને પ્રોત્સાહિત કરીએ અને મદદરૂપ બનીએ. બહુ સરસ વાત હરદાસભાઈએ કરી છે. અને ફરી દર્શક મિત્રોને જણાવીએ કે ફરી મળીશું એક નવા એપિસોડ સાથે.